તો વિરામ પછી આપનું સ્વાગત છે। વાત કરીશું હવે એવા રાજ્યો વિશે જે રાજ્યો નાના છે પરંતુ ત્યાં પણ ભાજપ ચોક્કસ મહેનત કરી રહ્યું છે। અલગ અલગ રાજ્યોની વિગતવાર આપને આંકડા આપવાનો પ્રયત્ન કરીશું। કેવી રીતે ફાઇનલ ઓપિનિયન પોલના આંકડા સામે આવ્યા છે। ઓડિશાની બેઠકોની વાત કરીએ તો ઓડિશામાં ભાજપને 14 બેઠકો મળી શકે તેમ છે। કોંગ્રેસને 1 બેઠક, બીજેડીના ફાળે 6 બેઠકો આવી શકે તે પ્રકારનું અનુમાન હાલમાં સામે આવ્યું છે। આસામની વાત કરીએ 14 બેઠકો, એનડીએના ગઠબંધનને 12 બેઠકો, કોંગ્રેસને 1 બેઠક, જ્યારે અન્ય પક્ષને 1 બેઠક મળવાની શક્યતાઓ છે। આસામની વાત કરીએ 14 બેઠકોમાંથી એનડીએને 12, કોંગ્રેસને 1, અધર્સને 1 બેઠક મળી શકે તેમ છે। તો આ બધા રાજ્યોમાં દિલ્હીની વાત કરીએ, દિલ્હીમાં 7 બેઠકો, ભાજપના ફાળે 6 બેઠકો આવે તે પ્રકારનું અનુમાન, કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી શકે તે પ્રકારની શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે। આ અલગ અલગ રાજ્યોમાંથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે, દિલ્હી છે, આસામ છે। હિમાચલની વાત કરીએ, હિમાચલ પ્રદેશની 4 બેઠકોમાંથી ભાજપના ફાળે 4 બેઠકો જાય તેવી શક્યતાઓ લાગી રહી છે, જ્યારે 4 બેઠકો હિમાચલ પ્રદેશમાં ભાજપના ફાળે જશે। ઉત્તરાખંડની 5 બેઠકોની વાત કરીએ, જ્યાં ભાજપને 5 બેઠકો આ વખતે મળે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। આ ફાઇનલ ઓપિનિયન પોલના આંકડાઓ ઉત્તરાખંડ, હિમાચલમાં ક્લીન સ્વીપ તરફ ભાજપ જતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની 5 બેઠકોની વાત કરીએ, ત્યાં એનડીએ ગઠબંધનને 2 બેઠકો, JKNCના ફાળે 3 બેઠકો આવે તે પ્રકારનું હાલમાં ઓપિનિયન પોલના આંકડાઓ આપણને બતાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પણ 2 બેઠકો એનડીએના ફાળે જશે। વિકાસભાઈ, આ જે રાજ્યો છે એમાં કયા પ્રકારનું ગણિત હાલમાં કામ કરી રહ્યું છે? જો એક વસ્તુ એવી છે કે હવે બીજેપીનો જે ગેઇન છે એ તમે એમ કહી શકો છો કે ઓડિશા છે, આસામ છે, છત્તીસગઢ છે, સાથે સાથે તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, એવા બધા રાજ્યોમાં છે। પણ તમે આપણા જે ઓપિનિયન પોલ છે તમે જુઓ, હું તમને આંકડા સાથે તમને કહેવા માગું છું કે ઝારખંડમાં 14 બેઠકોમાંથી ગઈ વખતે બીજેપીને 11 બેઠકો હતી, આ વખતે કેટલી બતાવે છે? 12 બતાવે છે। ઓડિશામાં ગઈ વખતે 8 હતી, આ વખતે 14 બેઠકો બતાવે છે। તમે છત્તીસગઢમાં તમે જુઓ 11માંથી 11 બેઠકો ગઈ વખતે, આ વખતે 9 બેઠકો બતાવે છે। આસામમાં 14માંથી બીજેપીના 11 બેઠકો તો આ વખતે 9 બેઠકો બતાવે છે। એટલે ડ્રાસ્ટિકલી એવો કોઈ ચેન્જ નથી દેખાતો। કોઈ બી રાજ્યોમાં 1-2 બેઠકોમાં પ્લસ માઇનસ થાય એ બહુ મોટું નથી દેખાતું। આ વખતે સામાન્ય સંજોગોમાં બીજેપીને એવી આશા હતી કે એના જે હિન્દીભાષી રાજ્યો પરની જે પકડ છે એ કાયમ રહે, અકબંધ રહે। સાથે સાથે સૌથી મોટું જે ફેક્ટર અજયભાઈએ કહ્યું એમ મહારાષ્ટ્રમાં હતું કે મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં 2-3 ભાગલા પડ્યા, એનસીપીમાં 2-3 ભાગલા પડ્યા, અને બીજેપી પણ એને એકચ્યુઅલી એ ડ્રાઇવિંગ સીટની જગ્યાએ બેક સીટ ઉપર આખી એની પરિસ્થિતિ થઈ ગઈ। એટલે જો મહારાષ્ટ્રમાં જો એની પરિસ્થિતિને જો સાચવે નહીં તો એમાં ખાસો 15-20 બેઠકોનો ઘટાડો થઈ શકે, એ થયો જ। 370ની કલમનો જે મુદ્દો ઉઠાવે છે એનો કોઈ ચોક્કસ બેનિફિટ આ રાજ્યોમાં, પહાડી રાજ્યોમાં મળી રહ્યો છે? ના, તમે જુઓ કોઈ પણ રાજ્યોમાં એવા તમે એવું નથી કહી શકતા કે વિધાનસભાની 12 બેઠકો તો લોકસભાની 12 કે 14 બેઠકો, 14 બેઠકો બીજેપી આવું જોઈએ એક પણ સ્ટેટ નથી। જે પણ જગ્યાએ તમે ઉત્તરાખંડની વાત કરો, તમે ઝારખંડની વાત કરો, તમે આસામની વાત કરો, તમે ઓડિશાની વાત કરો, દરેક રાજ્યમાં ગઈ વખતે માની લો હોય એના કરતાં 1 કે 2 બેઠકો પ્લસ માઇનસ બતાવે છે। બીજેપીને આ વખતે સૌથી મોટો દારોમદાર છે સાઉથના રાજ્યોમાં હતો ને, એમાં પણ ખાસ કરીને એના તામિલનાડુમાં સૌથી મોટો દારોમદાર હતો। અને એની પાછળનું મુખ્ય રીઝન એ જ હતું કે કે અન્નામલાઈ કરીને જે સૌથી ત્યાંનો જેણે રાજીનામું આઈપીએસ ઓફિસર તરીકે રાજીનામું આપીને રાજનીતિમાં જોડાય છે, એની પોતાની પોલિટિકલ પાર્ટીઝ હતી અને એને બીજેપીમાં હવે સ્ટેટ પ્રમુખ બનાવ્યા છે। એના કારણે એમને એવું લાગતું હતું અથવા તો એવું લાગી રહ્યું છે કે તામિલનાડુમાં કદાચ ન ભૂતો ન ભવિષ્યથી જેવી પરિસ્થિતિ સર્જાય ને સૌથી સારામાં સારું પરફોર્મન્સ એ બીજેપીનું આંધ્ર પ્રદેશ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રાબાબુ નાયડુ સાથે ગઠબંધન કર્યું છેલ્લી ઘડીએ, પણ એનો ફાયદો જે છે એ ઇન્ડિયા ગઠબંધનને જેટલો મળવો જોઈતો હતો એનડીએ ગઠબંધનને, એની કરતાં ઇન્ડિયા ગઠબંધનનો ફાયદો વધારે મળી રહ્યો છે। તેલંગાણા રાજ્યોની વિગતવાર આંકડાકીય ચોક્કસ વાત કરવાની છે, પણ ઓડિયન્સ જોઈને બેઠું છે ગુજરાતમાં ચિત્ર કયા પ્રકારનું રહેશે? ગુજરાતની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો ભાજપને, કેટલી બેઠકો કોંગ્રેસને મળવાની છે? આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો।